Good morning, everyone. We are start with the FOIC subject. FOIC subject ની અંદર આપણે 1.5 જે તમારા ફર્સ્ટ યુનિટ ફર્સ્ટ ચેપ્ટર એની અંદર 1.5 પરફોર્મન્સ કેરેક્ટરિસ્ટિક બેઝિસ ટુ ક્લાસિફાઈ કરવામાં આવ્યું છે. એક છે સ્ટેટિક ડાયનેમિક બિહેવિયર ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ અને સેકન્ડ છે ઈ ટાઈપ્સ ઓફ એરર. બરાબર. પરફોર્મન્સ કેરેક્ટરિસ્ટિક ની અંદર બે ટોપિક છે તમારા. એક છે સ્ટેટિક એન્ડ ડાયનેમિક બિહેવિયર ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ અને બીજું છે તમારું ટાઈપ ઓફ એરર્સ. હવે ફર્સ્ટ ઓફ ઓલ જે સ્ટેટિક એન્ડ ડાયનેમિક બિહેવિયર ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ ની અંદર ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું જોશે કે સ્ટેટિક કેરેક્ટરિસ્ટિક ની અંદર રેન્જ ડિફરન્ટ અલગ અલગ છે ને તમારી સ્ટેટિક કેરેક્ટરિસ્ટિક છે. પહેલી છે રેન્જ, ટ્રુ વેલ્યુ, ઇન્ડિકેટ વેલ્યુ, એરર, કરેક્શન, સેન્સિટિવિટી, સ્કેલ સેન્સિટિવિટી. સેન્સિટિવિટીના 3 ટાઈપ્સ છે: સ્કેલ સેન્સિટિવિટી, રિઝોલ્યુશન સેન્સિટિવિટી અને થ્રેશોલ્ડ sensitivity. Next, repeatability, reproducibility, significance figure, precision, accuracy, drift and dead zone. આ બધી તમારી છે ઈ સ્ટેટિક કેરેક્ટરિસ્ટિક. વન બાય વન આપણે છે ને સ્ટેટિક કેરેક્ટરિસ્ટિક છે ઈ આપણે જોતા જઈએ. ફર્સ્ટ છે રેન્જ. ફર્સ્ટ ઓફ ઓલ સ્ટાર્ટ કેરેક્ટરિસ્ટિક છે એ આપણે જોઈએ. એની અંદર 13 સ્ટાર્ટ કેરેક્ટરિસ્ટિક છે, ડિફરન્ટ ટાઈપ ઓફ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ કે રેન્જ શું છે. રેન્જ કોને કહી શકીએ? તો કે જે આપણી પાસે ઇન્સ્ટ્રુમેન્ટ હોય ને એની જે મહત્તમ કિંમતને રેન્જ કહેવામાં આવે છે. જે ધારો કે માની લો કે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ છે એ 0 થી 15 PSI સુધી મેઝર કરે છે. બરાબર. તો 0 to 15 શું છે તમારી? એ રેન્જ થઈ. ક્લિયર? હવે એની સાથે તમારે સ્પાન બી સમજવાનું. સ્પાન શું છે? તો કે તમારો જે બે વચ્ચેનો રેશિયો. બરાબર. હવે 3 to 15 PSI હોય. બરાબર. 3 to 15 PSI શું છે? તમારી રેન્જ છે. ક્યારેક સ્પાનની અંદર જરૂરી નથી કે 0 થી જ ચાલુ થાય. સ્પાનની અંદર કેવું હોય કે તમારી એક રેન્જ છે. ક્લિયર? કે ઈ રેન્જ ની અંદર તમારે શું હોય કે ઈ ઇન્સ્ટ્રુમેન્ટ મેઝર કરતું હોય. અને રેન્જ એટલે શું? ક્યાંય 0 થી સ્ટાર્ટ થતું હોય. ક્લિયર? એ તમારી રેન્જ થઈ. અને સ્પાન એટલે શું? કે 3 to 15 PSI, 4 to 20 મિલિએમ્પિયર. 4 to 20 મિલિએમ્પિયર શું છે? તો કે તમારું રેન્જ કહેવાય. જે 4 થી તમારું 4 મિલિએમ્પિયર થી તમારું ઇન્સ્ટ્રુમેન્ટ છે એ ઇન્ડિકેટ કરવાનું સ્ટાર્ટ કરે છે. બરોબર. અને 20 સુધી તમારું મેઝર કરશે. એ કેની રેન્જ મેં તમને કીધી? ન્યુમેટિક ની અને એક ઇલેક્ટ્રિક. બરોબર. ન્યુમેટિક ની અંદર 3 to 15 PSI ની અંદર મેઝર થતું હોય અને ઇલેક્ટ્રિક ની અંદર એ તમારે કેમાં મેઝર થતું હોય? 4 to 20 મિલિએમ્પિયર ની અંદર. ક્લિયર? નેક્સ્ટ વન ઇઝ ફર્સ્ટ ઓફ ઓલ રેન્જ. ક્લિયર? આપણે નેક્સ્ટ છે તમારી ટ્રુ વેલ્યુ. ટ્રુ વેલ્યુ ની અંદર છે એ એક અસંખ્ય રીડિંગ ની સરેરાશ જ્યાં વિવિધ કારણોને લીધે એવરેજ ડેવિએશન 0 થાય છે.
કે તમારી જે એકચ્યુઅલ વેલ્યુ હોય, એવરેજ નંબર ઓફ તમે ઇન્સ્ટ્રુમેન્ટના રીડિંગ લીધા, બરોબર, એ રીડિંગની જે આ ઓન એન એવરેજ, ક્લિયર, એ જે રીડિંગ ઓન એન એવરેજ જે નીકળે એને કહેવાય, શું કહેવાય? ટ્રુ વેલ્યુ. ટ્રુ વેલ્યુ. ક્લિયર? પછી છે ઇન્ડિકેટ વેલ્યુ. થર્ડ પોઈન્ટ છે ઇન્ડિકેટ વેલ્યુ. ઇન્ડિકેટ વેલ્યુ શું છે? કે તમારે જે મીટર દ્વારા દર્શાવાતી કિંમતને ઇન્ડિકેટ વેલ્યુ કહેવામાં આવે છે. ધારો કે માની લો કોઈ ટ્રાન્સમીટર છે, બરાબર, કોઈ કોઈ થર્મોકપલ છે, ત્યાં કોઈ બી જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ તમારું વેલ્યુ જે મેઝર કરે છે, વેરિયેબલ છે તમારા, વેરિયેબલ મીન્સ ટેમ્પરેચર, ફ્લો, બરોબર, લેવલ, એ બધા જે તમારે શેમાં કાઉન્ટ થશે? વેરિયેબલ્સ. બરોબર, ઈ વેરિયેબલ્સ ને છે એ તમારા ઇન્સ્ટ્રુમેન્ટ જે મેઝર કરે છે, બરોબર, અને મેઝર કરીને જે ઇન્સ્ટ્રુમેન્ટને ઇન્ડિકેટ કરે છે, તે ધારો કે માની લો કે 3 psi ઇન્ડિકેટ કરે છે, બરોબર, તો ઈ તમારું શું છે? ઇન્ડિકેટ વેલ્યુ. ક્લિયર? નેક્સ્ટ વન તમારે એરર. બરોબર, હવે એરર શું છે? તો કે તમારી જે ઇન્ડિકેટ કરેલી વેલ્યુ અને તમારી જે ટ્રુ વેલ્યુ, એ બંનેના જે ડિફરન્સ છે ને, એને શું કહેવામાં આવે છે? એરર. એરરને ગુજરાતીમાં શું કહેવાય? ત્રુટી કહેવાય. બરાબર. જો ઇન્ડિકેટ કરેલી કિંમત ટ્રુ કિંમત કરતા વધારે હોય, શું કહે છે કે તમારું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, બરોબર, એની જે કિંમત છે એ તમારી ટ્રુ કિંમત કરતા વધારે હોય, તો એરર છે એ તમારી કેવી બને? પોઝિટિવ એરર. બરોબર. કઈ રીતના કીધું મેં? ઇન્ડિકેટ કરેલી વેલ્યુ છે એ વધારે હોય કોના કરતા? ટ્રુ વેલ્યુ કરતા. બરોબર, તો તમારી જે એરર છે, બરોબર, એ કેવી હશે? પોઝિટિવ હશે. પણ એના ડિફરન્સ, બરોબર. અને ઇન્ડિકેટ કરેલી વેલ્યુ છે, બરોબર, એ તમારી ટ્રુ વેલ્યુ કરતા કેવી હશે? ઓછી. બરોબર, તો ઓછી હોય તો એ એરર કેવી બનશે? નેગેટિવ એરર. ક્લિયર? સેકન્ડ વન ઓફ ધ કરેક્શન. નેક્સ્ટ આ જોયું આપણે એરર. બરોબર, પોઝિટિવ એરર કોને કહેવાય અને નેગેટિવ એરર કોને કહેવાય, અને એરરની ડેફિનેશન. ક્લિયર? હવે નેક્સ્ટ સ્ટેટિક કેરેક્ટરિસ્ટિક શું છે તમારી? કરેક્શન. ક્લિયર? ટ્રુ કિંમત મેળવવા માટે ઇન્ડિકેટ કરેલી કિંમતમાં આપવા પડતા ફેરફારને સુધારો કહે છે. તમારે ટ્રુ કિંમત જોતી હોય, બરોબર, એના માટે જે ઇન્ડિકેટ કરેલી કિંમત છે, બરાબર, ઈ ઇન્ડિકેટ કરેલી કિંમતની અંદર તમારે કેટલું ઇન્ક્રીઝ કરવું છે? બરોબર, 5 છે, તમારું ઇન્ડિકેટ વેલ્યુ કેટલી બતાવે છે? 5 છે. તમારી ટ્રુ કિંમત છે ઈ છે તમારી 10. બરોબર, તો તમારે 5 નો ઇન્ક્રીમેન્ટ કરવું પડશે, બરોબર, વધારો કરવો પડશે. તો એને એ કરવા માટે તમારે શું કરવું પડશે? સુધારો કરવો પડશે. પ્રોસેસની અંદર તમારે ઇન્ક્રીમેન્ટ કરવું પડશે, બરોબર, ત્યારે જઈને તમારી જે ઇન્ડિકેટ વેલ્યુ છે એ ઇન્ક્રીઝ થશે. બરોબર, એને શું કહેવામાં આવે છે? કરેક્શન. ક્લિયર? જો એરર પોઝિટિવ હોય તો કરવો પડતો સુધારો નેગેટિવ હોય છે. શું કહે છે? કે તમારી એરર પોઝિટિવ હોય, બરોબર, તો આગળ મેં તમને શું કીધું હતું? કે એરરની અંદર જે ઇન્ડિકેટ કરેલી કિંમત ટ્રુ કિંમત કરતા વધારે હોય તો એરર પોઝિટિવ, અને ટ્રુ ઇન્ડિકેટ કરેલી કિંમત ટ્રુ કિંમત કરતા ઓછી હોય તો નેગેટિવ એરર. બરાબર, એ જ વસ્તુ અહીંયા કહે છે કે જો એરર પોઝિટિવ હોય, બરાબર, પોઝિટિવ એટલે શું? તો કે ઇન્ડિકેટ કરેલી કિંમત છે એ તમારી ટ્રુ કિંમત કરતા કેવી હશે? વધારે. વધારે.
બરાબર, ત્યારે પોઝિટિવ આવશે ને, બરાબર. તો હવે શું કરવું પડે? તો આપણે સુધારો કેવો કરવો પડશે? ઘટાડવું પડશે, કારણ કે તમારી ઇન્ડિકેટ કરેલી કિંમત છે, બરાબર, ઈ 10 બતાવે છે, ટ્રુ કિંમત 5 બતાવે છે, તો તમારે 10 થી 5 લઈ આવવું પડશે. તો ઈ શું થયું? તમારે ઘટાડો કરવો પડ્યો, બરાબર. તો એ સુધારો કેવો કહેવાય? નેગેટિવ હોય છે. કરેક્શન કેવું કહેવાય? નેગેટિવ. પોઝિટિવ એટલે શું? કે હંમેશા તમે એને વધારો કરો છો, અને નેગેટિવ એટલે શું? કે તમે એમાં ઓછું કરો છો. ક્લિયર? તો આ શું કહે છે? સુધારો નેગેટિવ હોય છે. એટલે સુધારો નેગેટિવ એટલે તમારે એનું ડિક્રીમેન્ટ કરો છો. ક્લિયર? ઘટાડો કરો છો. એન્ડ જો એરર નેગેટિવ હોય, એરર નેગેટિવ એટલે શું? તો કે ઇન્ડિકેટ કરેલી કિંમત તમારી ટ્રુ કિંમત કરતા ઓછી હોય, બરાબર. એટલે તમારી ટ્રુ કિંમત છે એ કેવી છે? કરતા ઇન્ડિકેટ કરેલી કિંમત છે એ ટ્રુ કિંમત કરતા ઓછી હોય છે, એટલે એ એરર નેગેટિવ થઈ. તો શું કરવાનું? નેગેટિવ હોય તો કહો પડતો સુધારો છે એ તમારે કેવો હોવો જોઈએ? પોઝિટિવ. તો ઓછી કિંમત હોય તો તમારે એને વધારવી પડશે, તો એ સુધારો કેવો કહેવાશે? પોઝિટિવ. તો એ કરેક્શન કેવું થયું? પોઝિટિવ. મેં તમને ખબર એક એક્ઝામ્પલ આપ્યું, ક્લોઝડ લૂપ સિસ્ટમ. ક્લોઝડ લૂપ સિસ્ટમની અંદર શું છે કે તમે કોઈ ટેમ્પરેચર મેઝર કરો છો, બરાબર. એ ટેમ્પરેચર મેઝર કરે એટલે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ મેઝર તો કરશે, બરાબર. એ મેઝર કરશે તો એ તમારું ધારો કે માની લો 30 સેન્ટીગ્રેડ છે, બરાબર. એ 30 સેન્ટીગ્રેડ છે એ મેઝર કરીને તમારે એકચ્યુઅલ ટેમ્પરેચર કેટલું હોવું જોઈએ? 50 સેન્ટીગ્રેડ. તમે માની લો તમારું એકચ્યુઅલ ટેમ્પરેચર બસ 50 સેન્ટીગ્રેડ હોવું જોઈએ, અને તમને ઇન્ડિકેટ વેલ્યુ કેટલી બતાવે છે?